ગોતી લાવું જોર મારો હેલો સુણીદા મારા રણુજાના રાયા પોકરણગઢની માલિકા પોકરણગઢમાં પીરે અવતાર લીધો અને કુમકુમની પગલી પાડી અને ઉકળતી દેગ ઉતારી કુમકુમની પગલી પાડી ઉકળતી દેગ ઉતારી અને પછી હિંદવા પીરે માતા મિનલ દેને કીધું કે હે માં મારા 12 બીજના ધણીએ માતા મિનલ દેને કીધું કેવું કીધું એ ઘોડલિયો મંગવાઈ દે માં મન ઘોડલિયો મંગવાઈ દે માંડવાની માલિકા જો મારો 12 બીજનો ધણી રણુજા મૂકીને આયા ખમા કેવાનું આવે ને એ તો મારા દેવ ગામના ઝાડવાની માલિકા મારો હિંદવો પીરનો ઝાડવાની માલિકા મારો હિંદવો પીરનો તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું કાઢું
રાખી મારા દેવ ગામો વાળાની લજિયા રાખી મારા વેલનાથ ધ્રુપદી હિન્દુઓ પીર પોકરણગઢની માલિપાથી અહીં દેવગામમાં આવે ને તો એ ઘોડા વગેરે નો આવે એનો લીલવો ઘોડો હારે લઈને આવે ભાઈઓ પોકરણગઢ થી આપણે બેઠા બેઠા યાદ કર્યું એટલે એનું પોકરણગઢ રેટું મૂકીને આપણને ખમા કેવા નો આવે ને તો એ મારો હિન્દવો પીર નો આવે ને તો એ મારો હિન્દવો પીર નો કહેવાય તો એ મારો પણ હિન્દવા પીર નો ઘોડો આ માંડવાની માલી આવે ઠેઠ પોકરણગઢ થી કેવો આવે ઉસ્તાદ કેવો આવે ઉસ્તાદ હવે ઘોડાની પડગમ વાગ્યો એ ઘોડી લાખેલ વેરા માપી ઘોડી લાખેલ વેરા માપી એ બેની સગુણા નવી ઘોડી લાખેલ વેરા માપી એ વીરા વીરો કે નવી ઘોડી લાખેલ વેરા માપી પીરના રામા પીરના ને જાય સુખડા ભાજી જાના અવને સુખડા સુખડા જાના હે મારા રામા હે મારા રામા બોલો હરજી ભાટીને જેલમાં પૂર્યો તો નવ દુર્ગાને જેલમાં છોડાવા ગઈ હતી પણ છૂટો નહોતો હરજી ભાટીને રામા પીરે કીધું તું કે હરજી મારા નામનો વિશ્વાસ કોઈ દી નો મૂકતો હો એક મારું નામ નો મૂકતો ને એક મારા નામનો વિશ્વાસ નો મૂકતો આપણને બધાને ખબર છે કે એ હરજી ભાટી માથે કેવા એન્ટલના માર પડ્યા તો એને હૃદયમાં એક જ વિશ્વાસ હતો કેવો વિશ્વાસ હતો એક જ ભરોહો હતો એ આવશે રે દ્વારકાથી એ વાલો મારો આવશે આવશે ને પીડું રે ભાગશે રામો પીરી આવશે ને અટકાવું કે છે પીર મારો આવશે આવે આવે આવશે આવે આવે મારો હિન્દુઓ પીર વાહ પીર વાહ આ પીર છે ભલામણો આ હિન્દુ ધર્મમાં આપણા સનાતન ધર્મમાં જો કોઈ પીર થઈને પૂજાણો હોય ને તો હિન્દુઓ પીર છે
અને ઈ આ માંડવામાં ખમા કહી દે ને ભાઈ, આ આવીને ખાલી ખમા કહી દે, અને જો તમારી 72 પેઢી તારી નો દઉં તો હું હિન્દુ નો હિન્દુઓ પીર નો હોય, તો હું હિન્દુ નો હિન્દુઓ પીર નો હોય, વાહ તો હું હિન્દુ નો હિન્દુ. કોણ કોણ ચડાવે ને જાને જા, એ કોણ કોણ ચડાવે ને જાને જા, એ મારા રામદેવ પીર નાને જા, પીર નાને જા, પીર નાને જા. એ દેવગામ ચડાવે ને જાને જા, વેલનાથ ચડાવે ને જાને જા, એ મારા હિંદવા પીર નાને જા, પીર નાને. હિંદુવાનો હિંદુઓ પીરા, હિંદુવાનો હિંદુઓ પીરા. એ હુલુ રે લેવા પીરજી, હુલુ રે લેવા રે, પીરાણું આવ્યા યા તો પીરાણું આવ્યા. હવનું હારું હારું હારું, હવનું હારું હારું હારું, હવનું હારું હારું હારું. જાગો લ્યા જાગો મારા હિંદવા આવ્યા.
એ મારો વેલનાથ તારું સપનું પૂરું કરશે તારું સપનું પૂરું કરશે કરી નાખશે. એલા તમારો લાખોમાં પગાર તમારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ હે નાલે તો લોન કે નાલે તો વ્યાજવા હે મારો વેલ નાથ આવશે ઘર બેઠા યાલવા પછી ઓલા ઘરના જોને હવે રાજી રાજી થશે અન તમારું યમર રહેશે નામ આર્યણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ એ સોરા એમ ના હોય કેમ આવે કેવા છે ખબર કેવા આ હવજના જડબા શીરી નાખે એ ભાઈઓ છે મારા હાવજ જેવા એક તો ધારે અને મારે બીજો એ નથી માથા ભારે ભાઈ કોઈ ભુવા બાકી નથી ને માતાજીના વિયાવો વિયાવો સુરાભાઈ વિયાવો એટલે સોરા ઓલા માથાંતા ગ્રુપ વાળાનો ક્યારનો પડકારો નથી કરી નાખ્યું તારે એમાં હું કરો રાજેશભાઈ બસુભાઈ બાબરિયા 500 રૂપિયા આપી માં મેલડી નું માંડવું દવસમાં જોગમાં જાજો આપે હા હવે આ ઓલાનો હું વાત હતી મારે ઓલાનો પડકારો નથી એમ ને આપણે માતાતા ગ્રુપ અરે દોસ્ત તારી દોસ્તી મન પ્રાણ થી છે પ્યારી એ જીવ જાય ભલે પણ ભૂલું નહીં યારી આનું કહું એ ભાઈ બંધ ભાઈડા ને કરાય એ નતરી એકલા જીવાય એ મારા ભાઈઓ મારી હાર એ કોઈ આવે નહીં એની તો એક બાજુ માંધાતા ગ્રુપ અને એક બાજુ વેલનાથ ગ્રુપ મારે બે આંખો હરીચકી છે એટલા માટે આ રામ લખમણ ની જોડી અમારા શૈલેષભાઈ રાઠોડ વાંડળિયા 101 રૂપિયા આપી અન માં મેલડી નું માંડવું બતાવે છે વાહ વાંડળિયા એ જગતમાં કોઈ શકે ના તોડી આ વેલનાથ માં તાની જોડી હમણાં ઘડીક જાળવન પછી આ ભુવાન લઈ લેવી ને પછી તમે કોઈ દી કીડીના પગમાં ઝાંઝરીનો અવાજ સાંભળેલો કીડીના પગમાં ઝાંઝરીનો અવાજ સાંભળાવું તમે સાંભળ્યો બધા ક્યાંથી સાંભળ્યું હોય તમે દાંત નો કાઢતા મૂડ ઓફ કરી નાખ્યું ગાંડા તે અમારા જાદવ બાપા ગરેડા વાળા લાવવા પડે વાહ વાહ
પાનમાં દેવ દિયા જટલા છે વડલા ના વગાડ એવું નો થાય આવી જાય પાછા ના બાપા મોજ કરવી છે આપણે આનંદ જ કરો હું સૌ એમ કે પાછા હું સૌ હજી કે એ આપે વાદા એ વીજ જાબુ કે અન મે કે માંડ્યા માંડા કાઈ નથી આ શબ્દ વે ગયા પાસરો હો નવલા પવન વેગે ધીડા દે પણ આવી પેલો પરવેશ કરે જે નારી મન હરને એ તારું પછી ફળું વળશે મારા વીર ખેતલા કા રાતુરે પડે ને રાજા એ સપનામાં આવે રાજા આવે આવે રે ખેતલીઓ રાજા આવે રે રાજા આવે રે ધામ જોયો આપાનો પાલક જોયો વીરા કે કડિયા જોયો આયુ ના યાગે બાંધાવો આયુ ના યાગે બાંધાવો એ કાળિયા ભીલના કોલે બધાણા જય 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 મારી ચામુંડ માં
આ માથા જાગૃત વડલા થયા માયે વડલા થયા રો પેલા સિકોતર માયે વડલા થયા મારો વીર આ એ વીરને બોલાવો મારા વીરને બોલાવો એ બોલાવો એ નારસંગો વીર યા તો નારસંગો વીર ઓ મારો નારસંગ વીર બોલો ઓ મારો નારસંગ વીર બોલો નારસંગો વીરા પણ કાં તો મરજો ને કાં તો સુરવીર મારી નાખજો સુરવીર મારી નાખજો તો સુરવીર મારી નાખજો અને તમે પીઠનો દેતા જ રાઈ લગાર દેતા જ રાઈ લગાર પણ નહીતર મારી સાયરું મેણા મારશે અરે રે આ તો કાયાર ઘરની જોનના અત્યારે 100% માણામાંથી 90% ને એમ છે કે હું જ સુરવીર છું ઓ માંથી 90 100% માંથી 90% ને એમ છે કે હું સુરવીર બાજી જ લેવું જ ગમે ને પછી ભલે બીડી હાટું હોય હા પણ સુરવીર કોને કહેવાય સાહેબ કોઈ ગાયુંના ધણને વાળીને જાતું હોય ને એની વાહે કાયમ આવી જાય ને એના પાળિયા થાય એને સુરવીર કહેવાય કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ને એની વાહે ખપી જાય ને એની વાહે કાયમ આવી જાય ને એને સુરવીર કહેવાય 12 વાગ્યાનું ઘરે જ કીધું હોય ને ફોન આવે 12 ને 1 અને રોડે ચડી જાય એનું કોઈ દી ઇતિહાસમાં નામ અને આ માંડવો રહ્યો આ માતાજીનો માંડવો છે અહીંયા આપણે બધા હરખથી આનંદ કરી રમી જમી આનંદ કરી બધુંય પણ એક માંડવો એવો નખાય સુરવીરનો જે સુરવીરનો માંડવો હોય ને ત્યાં કોઈ દાંતય નો કાઢતું હોય ત્યાં કોઈ ડિસ્કોય નો કરતું હોય ત્યાં શું હોય એક કડી કહેવી છે સુરવીરની એ વાજો છે બુંજીયો ઢોલ માંડવો નાચો મેદાનમાં મરવા થઈ જાય
બોલો મારી થાપાવાળી મેલડી મારી શાયર ના લોલાની દીવી એ બોલાવો મારી થાપાવાળી મેલડીને બોલાવો મારી એક હુબકો લાખનો બીજા હુબકાના મારી મેલડી કે કુંડ નો થા મારી મેલડી મારી ધૂળના ધડી બલાનું ધૂળિયું ધર્મ કેવા કળયુગની માલિપા એક મેલડી દેવ એવી છે એને મોટા મોટા આરસ પથ્થરની મૂર્તિ ને મોટા મોટા મંદિરો નથી વાળી મારી મેલડી તો એમ કે મને એક મારો ધૂળનો ધડીમલો હોય ને એની માથે ત્રણ પાખડાનું તરહુલ કરીને બેહારી દે ભલામાં એ ત્રણ પાખડાના તરહુલની માલિપા સિંદૂર ચોપડીને એની માલિપા માંડ કે આની માલિપા મારું ધોડિયું ધર્મ મેલડી છે અને મારા દીકરા લોખંડના તરહુલની માલિપાથી ખમા ખમાના ઓહટા નો કરું તો હું મેલડી નો હોય બાપ તો હું મેલડી નો હોય બાપ જેનું દુનિયામાં કોઈ નો હોય એનો હું તો માવતર બની જાવું મેલડી એ જેની પાસે રૂપિયા નો હોય એનો વગર દોકડાનો વકીલ બનવું થાપાની મેલડી હવે આ મેલડીમાં એવી દેવ છે ભાઈ આની પાસે જે માંગો એ આપે આપડા હિન્દુ ધર્મની માલિપા બે દેવ એવા છે જે માંગો એ આપે જે માંગો એ એક દેવાધિદેવ મહાદેવ ભોળિયોના થઈને કોઈ દી કોઈ ના નથી પાડી અને એક હળાહળ કળયુગની માલિપા મારી હવા વેતની ઉગતાની મેલડી દેવ એવી છે ભાઈઓ જેને કોઈ દી કોઈને ના નથી પાડી જગમાલ નામનો દેવી પૂજકનો દીકરો જગમાલે મેલડી પાસે માંગ્યું સાંભળજો ભાઈ 2 મિનિટ મારી વાત ઉપર ધ્યાન આપો મેલડી આપે કેટલું કેટલું આપે જગમાલ નામના દેવી પૂજકના દીકરાએ મેલડીને એમ કીધું કે માડી માર ચોરી કરવા જાવું હવે મેલડી કાઈ કોઈને ચોરી કરવાની થોડી રજા આપે પણ ઈ જગમાલ દેવી પૂજકને એની ઘરેથી બાઈ હતી ને એને મેણું માર્યું હતું કે આખો દી આખી રાત આખી જિંદગી મેલડી મેલડી કરસ પણ તને તારી મેલડી કઈ આપે છે કે નહીં ભાઈ હવે જો તારી મેલડી ને કે રાણપુરની માલિપા જે રાણી છે ને રાણીના કાનનું ઝૂમણું મને ચોરીને લઈ આવી દે ને તો હું માનું તારી મેલડી છે નતર અત્યારે આપણે પતિ પત્નીનો સંબંધ ને નતર ભાઈ બહેનનો સંબંધ ચાલુ થઈ ગયો પોતાની બાઈએ મેણું માર્યું એટલે પોતાની ઘરેથી નીકળી રામના પાદરની માલિપા જાપાના કિલમાં જઈને મારી મેલડી પાસે જઈને 2 આહોડા પાડ્યા જાપાના કિલમાં જઈને મેલડી પાસે આહોડા પાડ્યા માં માડી મેં આખી જિંદગી કોઈ દી તારી પાસે કઈ માંગ્યું નથી પણ માડી આજ કઈક માંગવું છે તારી પાસે અને ભલામણા એવી ભક્તિ વાળા માણસો હોય ને એની માતાજી હાજર હાજર જ હોય આંખનો પડદો ભીનો થાય નો થાય થાય નો થાય ને તા તો ઈ ખાંડુડા તરહુલની માલિપાથી મારી મેલડી જાગી હો ભાઈ જગમાલ
એ જગમાલ મારા દીકરા તે આખી જિંદગી જ્યાં લગી મારી ભક્તિ કરી ત્યાં લગી કોઈ દી માંગ્યું નથી ને આજ મારી પાસે માંગવાની જરૂર પડી તારે બાપ કે માડી હા આજ માંગવું છે આજ મારી બાઈએ ઘરેથી મને મેણું માર્યું છે કે જગમાલ કેવું મેણું કે માં એને મને એવી ચેલેન્જ આપી છે કે રાણપુરની માલિપા ઈ રાજાનો રજવાડું છે ને ઈ રાણીના કાનની માલિપાથી ઝૂમણું ચોરી કરીને લઈએ ને તો માનું તારી મેલડી છે કે બસ મારા દીકરા એટલી જ વાત મેલડી બોલે છો કે આટલી જ વાત કે માડી તને આટલી લાગે હું તો કાળા માથાનો માનવી છું અને માડી જેવી તેવી જગ્યાએ નથી જવાનું ઈ રાણપુરનું રજવાડું રહ્યું ને આખો દિવસ તો માણાની ચોકી હોય સિપાહીઓની ચોકી હોય પણ રાત હાંજ પડે ને માં એટલે ન્યા લોખંડની મીંદડીઓની ચોકી ફરે માડી ન્યા પંખી કે પારેવાથી નો જવાય મારી શું મજાલ છે અને તેદી તરુહુલની માલિપાથી મારી મેલડી બોલતી છે કે ભાઈ મારા જગલા એ જગલા દુનિયાની માલિપા તને મારી ભક્તિ કરવાની ખબર પડે મારી શક્તિની ખબર ન હોય જગમાલ દુનિયાની માલિપા હું મેલડી આપું ને એવું કોઈ નો આપે ને મેલડી કરું ને એવું દુનિયામાં કોઈ ન ચોરી કરવા જવું છે કામાં કે રાતે 12 વાગ્યાનો સમય થાય ને એટલે તારી રોજી હાણ ઘોડી માથે અસવાર થઈ ભાદર નદીના ઓલા કાંઠે જે રાણપુરનું રજવાડું છે ને રજવાડાની માલિપા રાતે 12:30 વાગ્યાના સમયે પડજે કે માડી ન્યા નો જવાયો કે દીકરા હું મેલડી એટલું કહું છું 12:30 વાગ્યાના સમયે મેલડીનું નામ લઈને રાણપુરના ગઢના કાંગરાની દિવાલ ચડીને ઓલી બાજુ ઉતરી જાય છે માડી પછી એ મારા જગમાલ જ્યાં લગી રજવાડાની માલિપાથી ચોરી કરીને તું બહાર નો આવ્યો ને આ મેલડી આપે એની વાત કરું છું જ્યાં લગી રજવાડાની માલિપાથી ચોરી કરીને તું બહાર નો આવ્યો ને ત્યાં લગી રાજા નો જાગે રાજાની રાણી નો જાગે રાજના સિપાઈ નો જાગે એ મારા જગલા મારું ભાવથી નામ લઈને એકવાર રજવાડાની માલિપા ઉતરી જા એ રજવાડામાં ક્યાંય માળામાંથી જો પંખીડું હલવા દેવડ તો તારી મેલડી નો કહેવાય બા તો તારી મેલડી નો કહેવાય બા ચોરીયું કરવા હાલો મારો જગમાલ ચોરીયું કરવા હાલો મારો જગમાલ બોલ મેલડી માં આવી જાવ હાલો હજી જાગતા લાગો એક ભુવા છે બાકી હા પછી બે મંડળ તો બધા રાઉન્ડ લઈ લઈશું ખાલી રમવાનું જ છે આનંદ કરવાનો છે
માડી પાવેથી માંડ્યા મારી ગઢ પાવાની કાળકા પરિયા માડી હાલી મારી ગઢ પાવાની દેવી તું હે માળા માથે પણ બોલાવો રે બોલાવો મારી ગઢ પાવાના છોકની દેવી મારી રાજા પતઈના વિરાગની દેવી દેવી માડી ભાંગલા પવાલી દેવી દેવી એ મેલ 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 મારો પાલવડો મેલ એ પવના રાજા મારો પાલવડો મે હા મારો પાલવડો મે હા આ મારી કાળુડિયા આ મારી કાળુડિયા હીરે પાલવડા મયગની જરે હીરે પાલવડા મયંગર જરે મયંગર જરે हमारी कालिका કોઈથી જલાય નહીં એનો કાન અરે તો એના માથા ઉતારી લઉં મેલડી એ મેલડી માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થાય 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 માંડવે
જાઓ. જય હો માં. મારી ધૂળના એ મારી તારો ખમકારો જ ખાલી કાફી હોય ભલામણ. એ ભગલાની દેવી, એ ભગલાની દેવી, અરે દેવી. બે મંડળ હવે આવી જાવ સ્ટેજ માથે. વેલનાથ મંડળ અને માધાનતા મંડળ. એવું છે, આવી જાવ, એક એક આવી જાવ. હાલો પેલા આવી જાવ વેલનાથ વાળા. આ માથે બી આવો. હાલો આય હાલો ને ભાઈ, આપણે હાલો હાલો. માનીતી હાટુ મારી હાટુ કાઈ નો લાયો, મફતીએ રોયે માયા લગાડી. જામનગર થી બાંધણી લાયો, એમને મનથી આયો. એમાં કઈ બીવાનું ન હોય. કઢાઈ પૂરી કરું, પાયા નો કરાય. આ જગ્યા ઈ નથી. એ તમે મારા દેવના દીધેલ છો, દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. તું મારો દરિયો કાંઠો, તું મારો દરિયો ને છાંટો. એ તું એ હાલરડે હીરલાની દોરી રે ખેતલિયા રાજા, ખેતલિયા રાજા. એ હાલરડે હીરલાની દોરી રે વાસંગી રાજા, વાસંગી રાજા. એ તમને રમાડી અમે રમીએ રે વાસંગી રાજા, તમને રમાડી અમે રમીએ રે ખેતલિયા રાજા.
વાસંગી ઘડી ઘુમરો મારો દાદા ઘડી ઘડી ઘુમરો મારો ઘુમરો મારો હોલે રે ને સે દાદા હો જે ને દાદા ઘડી 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 ઘુમરો મારો દાદા ઘડી ઘડી ઘુમરો મારો હે ઘડી ઘુમરો મારો હે વાસંગી નાગા જય હો નાગા જય હો જય હો અમારી વાહ મોડી બેઠી તું સરહદ પાકિસ્તાન ના નાકે પાકિસ્તાન ના નાકે એ ઓલા હેરા આવ્યા મારી હિન્દુની દેવ હિંગળાજના દેવ હિંગળાજના એ હિંગળાજ હાજરા હજૂર માડી તું તો બેઠી મકરાણમાં ચંદ્રલોક ચડવું ચાલાકી કામ છે ચંદ્રલોક ચડવું ચાલાકી કામ છે ઉજાઈ જા બોયા માડી તું બેઠી મકરાણમાં જય હિંગળાજ જય હિંગળાજ મારી મેલડી હા
ધર્મેશભાઈ ખાટડિયા ધર્મેશભાઈ ખાટરિયા 1001 રૂપિયા આપી મારા મુરલીધર મહારાજની જય બોલાવે છે. બોલીએ મુરલીધર મહારાજની જય. મુરલીધર મહારાજ. આહા, એક અહીંયા જેનું બાજુમાં જ મંદિર છે ને આખી રાત કોઈ યાદ નથી કર્યા. બોલ શ્રી શીતળા માત કી. બોલ શ્રી શીતળા માત કી. એ મારા વાલા વિના ના લાડ કોના લડાવે વાલા. હિંગળાજ વિના ના લાડ કોના લડાવે. આ મારી વિજય ભુવાની હિંગળાજ. હા બેહો. હવે ઓલા મંડળનો વારો લઈને હમણાં પાછું થાંભલી વધાવવાનું મુહૂર્ત આવી ગયું છે. તમને કોઈને ખબર ન હોય કહી દઉં. એટલે ઓલો મંડળને લઈને પછી આપણે શીખોતર. વાહ વાહ. હા કલ રે વધ્યો બસ રમી.
એ રાહડે રમે માડી બેડલે રમે મારી ખેલી શીખો તાર રાહડે રમે એ રમી લ્યો એ રમી લ્યો એ રમી લ્યો એ બેડલે રમે માડી બેડલે રમે ખેલી શીખો તાર રાહડે રમે મારી સિકોતરમાં મંડવે રમવાયા બોલે એ ઊંડ વિના પાણી જતા રે સિકોતરમાં એ ઊંડ વિના પાણી જતા રે સિકોતરમાં મને લાદી માયા ને સિકોતરમાં એ લાલ રેલો બડી ઓડી એની મને લાગી માયા એ લાલ રેલો બડી ઓડી એની મને લાગી માયા એ અમારા રે દુખડા હે રે માતાને જોયા જોયા ઊંડ વિના પાણી જતા રે સિકોતર માં વેલનાથ ગ્રુપ આવી જાઓ કે કંકોત્રી લખો એ કેસર સાડી આવી જાઓ વેલનાથ ગ્રુપ ચલો રામ છે બોલ એટીના ભુવાની મેલડી માત કી માત કી આપણે થાંભલી વધાવને કા મુહૂર્ત આવી ગયા હે એટલે 15 મિનિટ के बाद આપણે પ્રોગ્રામ ને જય બોલાવી દેंगे કારણ કે થાંભલી વધાવવાનું ટાઈમ સર કરવા પડતા હે પછી મોજ અમુક બાકી રહી જાય ને તો ફરીને માંડવા અહીંયા કરશું હા અને હવે એક તમને ગેરંટી આપું છું મન કોઈએ કીધું નથી લાલભાઈએ નથી કીધું આ ગામમાંથી કોઈએ નથી કીધું પણ એક ભગવા ભેખના દીકરા તરીકે મને ઉજ્યું છે અંદરથી તમને ગેરંટી આપું છું પોર વરસદીનું ટાણું થાય ને જો આ મેલડી પાછું માંડવું ન કરાવે તો આ દેવગામની માલિપા ધારવાળી મેલડી નો હોય માલિપા ધારવાળી મેલડી નો હોય કારણ કે આજનો આનંદ જે છે ને કે આ માતા અહીંયા હોય તો જ થાય મારીથી તમારાથી કોઈથી ન થાય આ ધર્મ બેઠું હોય તો જ થાય થાતો બહુ દાવળો ઈ હેતાળી ના હેતને જોવા
ધરા પર આવ્યો જો એ મારી મઠ મારે બેહનારી મેલડી એ તારી તોલે કોઈ નો આવે તારી તોલે કોઈ નો આવે એ બાકી લુખા લાડ લડાવે માં એ મારી ધારવાળી મેલડી તારી એ તારી તોલે કોઈ ના આવે એવી માં મેલડી યાદ કરીશ પણ ભુવા છે એટલે ભુવાને પેલા વીર વાસંગી યાદ કરવો પડે ભાઈ એવો આયુનું આગેવાન એ લંકાના રાજે જોતો મહારનાર નામો લે જોતો આયુનો આગેવાન થઈને સાળો ત્રોસમ નામ આવે ત્રોસમ નામ આવે એ તેરે ને તેરે દાદા તેરે ને તેરે દાદા તેરે ને તેરે ઘડીક ઘુમરો મારો દાદા ઘડીક ઘુમરો મારો ઘડીક ઘુમરો મારો એ આયુ રે પેલા બાબા આયુ રે પેલા બાબા આયુ ઘડીક ઘુમરો મારો વીરા ઘડીક ઘુમરો મારો આવો મારા આમાં ખીતલિયા આવો ખીતલિયા આવો મારા આમાં ખીતલિયા આવો મારી મેલડી કંડિયાની કાળી નાગણ કેવાય મારી કંડિયાની કાળી નાગણીને કોઈથી ટપોરો કરાય નહીં મારી કાળા કળયુગની કાળી નાગણી છે ભાઈ મારી સાવડાની વસ્તી મને ટીણા ભુવાની મેલડીનું નામ લઈને જગતમાં હાલો બાપ એ વારી વસ્તી મારી મેલડીનું નામ લઈને હાલો ને જગતમાં અને ધરતી માથે માર 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 કરતા દુશ્મનો આવતા હોય આમે બંદૂકોના ભડાકા લઈને ઉભા હોય મારશેક મારી નાખશે મારશેક મારી નાખશે એવા ટાણે ખાલી એકવાર મારી ટીણા ભુવાનું ધર્મ સાંભળી જાય ને અહીંથી અવાજ કરવાનો ક્યાં ગઈ મારી ટીણા ભુવાની દેવી આમે હજારો દુશ્મનના ટોળા ઉભા હોય ખંભે રાઇફલો ને બંદૂકો લઈને ઉભા હોય મરી જવા સિવાય એક આરો ન હોય ને એવા ટાણે કદાચ મેલડીનું નામ લેવાઈ ગયું હોય
અને ન્યા મારી મેલડી પૂકી દે જાજા એ ભલા મણા મારી મેલડી ના ભરોહે જીવતો હોય એને કઈ કમોતે મરવા દઉં તો સાવડાની મેલડી નો હોય બાપ સાવડાની મેલડી નો હોય તો સાવડાની પણ હામે બંદૂકો લઈને ઉભાસ કે આમાં મારી મેલડી નું નામ લઈને ખાલી ધૂળની મુઠ્ઠી ભરીને ની સામે ગા કરજે હે મારી મેલડી નું નામ લઈને ધૂળની મુઠ્ઠી ભરીને ની સામે ગા કર જો બંદૂકના વગર બંદૂકે ભડાકા નો કરું તો સાવડાની મેલડી નો હોય બા તો સાવડાની મેલડી નો હોય બા તો સાવડાની મેલડી નો હોય બા ઓછા થવા દેતી નહીં મારી મેલડી મેલડી આ તારી સાવડાની વસતી ને કોઈ ધીરે પેલી મારી મેલડી ભાગ્ય હું બનીશ નહીં બનીશ નહીં સત્ય છે આ વાત સત્ય છે કે દુનિયાના ડોક્ટર પાસેથી થોડી થોડી થાકી લીધું હોય હું અહીંયા સ્ટેજ માથે બેઠો ને તરત બોલ્યો તો ભુવા શું કહેવાય લોબડી શું કહેવાય અને ઝારનો દાણો શું કહેવાય આ ભુવા બોલ્યા ને એ ભુવા નહીં મેલડી એટલું બોલી કે ભલામણા કેન્સર થયું હોય અને કેન્સર રોગ એવો છે ભલામણા ચોથા તેજે વ્યુ જાય ને પછી માણસને ખબર પડે કે મને કેન્સર છે અને પછી માણસ દોડવા માંડે ભાઈ આ કામ ઓલે કામ આ સિટી ઓલું સિટી દેશ વિદેશની માલિકા ફરી લે આખી દુનિયાના ડોક્ટર એમ કહી દે ને કે હવે આને કેન્સર કોઈથી ન મટે આખી દુનિયાથી માણસ ઠાકી જાય પછી ભુવા પાસે જાય કે ભુવા આપણી દેવને કઈક પૂછો આ ભુવો છે ને ભલામણા એ આપણા કળનું 17 છે જે માતાજી માથે 17 ફરતું હોય ને એ 17 છે એ 17 ની સાયા હેઠે રહ્યો ને ત્યાં લગી ભલું 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 જ હોય મારી મેલડી કે ભલામણા તારો દુનિયાના ડોક્ટર પાસે થોડી લીધું કામાં બાબા તારા દુનિયાના ડોક્ટર પાસે થોડી લીધું કા તો સાંભળ તારા ડોક્ટર નો ડોક્ટર બની જા તારા ડોક્ટર ની ટીકડી ખાઈ લીધી કામાં બહુ ખાધી નો કાઈ થયું કે ના કે આલે એક મારો હાથ જાર નો વધાવો પડે એક મારા વધાવામાંથી ખાલી એક જાર નો દાણો સાવી જા અને તારા કેન્સર ને જો પાણી ઘોડે પી નો જાવ તો સાવડાની મેલડી નું હોય બા તો સાવડાની મેલડી નું હોય બા તો સાવડાની મેલડી નું હોય કેન્સર જેવા રોગ ને પી જતી હોય આવું જોરાળું ધર્મ જો આ સાવડાના મઢમાં પૂજાતું હોય અને આટલા બધા સાવડા બેઠા હોય કોક દીક તો ભાવે કભાવે એનું નામ લીધું હોય કોક દીક તો ભાવથી દીવો થઈ ગયો હોય આમાં
માં 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 એટલો ભરોસો સાવડા રાખી દો ને માતા ઉપર, આટલો ભરોસો. ખાલી તમારે જ કેટલું કરવાનું છે કે આના ઉપર ખાલી ભરોસો રાખવાનો. જે દુનિયામાં અમારી મેલડી કરે ને એવું કોઈ ન કરે. અને આટલા બધા બેઠા છો, આની માલિપા કોક દીક તો ભાવથી એનું નામ લીધું હોય. એ તમે કોઈ દી ભાવથી નામ ન લીધું હોય તો કાંઈ નહીં. તમારા પિતાશ્રી આપણા બાપુજીએ કોઈ દી ભાવે કભાવે આને ભજી હોય કે ન ભજી હોય, પણ આવી સાવડાની જોરાળી મેલડી જો તમારા મઢમાં પૂજાતી હોય અને તમારી 72 પેઢીમાં એકાદા વડવાએ જો હકનું અવનિયું ફેરવું હોય, એકાદા વડવાએ હકનું અવનિયું આને ફેરવું હોય અને આ સાવડા બેઠા એનામાં જો ક્યાંક રૂવાડે મેલડી ઊભી ન થાય તો મેલડીને ક્યાંક નાખી દીધી હોય બા, મેલડીને ક્યાંક નાખી દીધી હોય બા, મેલડીને ક્યાંક નાખી દીધી હોય બા. એ આવી મારી મેલડી આવી બા, આવી મારી મેલડી આવી બા, એ આવી મારી મેલડી. જોજો મારી સાવડાની વસતી, એ હું મેલડી કહું એકલા ડગલા હાલજો માણા કે એમ કરતા નહીં. એકવાર સાવડા મારા બની જાવ અને દુનિયામાં રાજા કરીને ફેરવું નહીં તો એ મને લીમડા વાળી મેલડીને કોઈ દડ તાજવું કરે નહીં. મેલડી નથી મારી વસતી. માંગો રા 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 માંગો માંગો મારી વસતી. માંગો ઈ નો કરું પાડું તો મને સાવડાની પેઢલીએ મન મેલડીને કોઈ તાજમો કરશો નહીં. સાવડાની મેલડી હા માં 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 જય હો માં. બોલો માડી બોલો, બોલો માડી બોલો.
નો કરવાનો હોય ભલામણા. આજ દેવ ગામના પાદરની માલિપા મારી મેલડી એટલું કે આ મારા સોરુડા ખાલી મને હાલ એમ કે અને એની મોર નો થઈ જાવ તો ધારવાળી મેલડી નો થઈ જાવ તો ધારવાળી મેલડી નો થઈ જાવ તો ધારવાળી મેલડી. આવી રે મેલડી માં મારી એ માડી તે તો ભલે રે વડો રે મેલડી માં બેલિયો એ સંદરો રે માનો સંદરો રે માનો સંદરો હા મનો સંદરો ધારવાળી મેલડી હા મારી ધારવાળી મેલડી હા. વિજયભાઈ વાટિયા 500 રૂપિયા આપી અને મારી મેલડી નો મારી માં એ ધારવાળી મેલડી આજ રાવળ દેવ ભેખનો દીકરો તને એટલું કહું છું માં આ તારી ડેરી આ તારું નાનું એવું મંદિર લ્યું ને તારા ઓટા ઉપર કોઈ પગથિયું ચડીને આહુડા પાડે ને બે એ માં એક વખત બે આહુડા પાડે માં 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 એ માં આયા કોઈ તારી પાસે આશા લઈને આવે કોઈ આહુડું પાડે એના આહુડાનો મેલડી કે જો હિસાબ ન કરી દઉં તો દેવ ગામના ઝાડવા લાગી જાય દેવ ગામના ઝાડવા લાગી જાય તો દેવ ગામના ધારવાળી મેલડી મેલડી કરતા જીવ ગયા જાય ભલામણા પણ મારી ધારવાળીના નામે આજ કદાચ મુઠ્ઠી કણુકો વાપર્યું હોય હે મારી ધારવાળીના નામે એક મુઠ્ઠી કણુકો વાપર્યું હોય આ દેવ ગામે અને ઈ મુઠ્ઠીનું જો હવાયું કરીને પાછું નો આપું ને તો હું ધારવાળી મેલડી નો હું ધારવાળી મેલડી નો તો હું ધારવાળી મેલડી નો ધારવાળી મારી મેલડી રમે એ ખમા કેજે માં ખમા કેજે તારા તલુડા ને ખમા કેજે ભેળી રહેજે કાયમ ભેળી રહેજે એ ધારવાળી માં ભેળી રહેજે દેવ ગામના છોરુડા ને ખમા કેજે
જયસુખભાઈ મેર 500 રૂપિયા આપી મારી ધારવાડીનો માંડવો વધાવશે મારી જોક મેં દાદો કહો એ મારા વાલા ઓ મારા વાલા એ મારા વાલા રવિ આમાં ઓ મારી દેવી એ મારા વાલા વિહામાં મેળવી હા મારી સના ભુવાની મેલડી હા કહો ભુવાની મેલડી છે હવે મોરેટનો ટાઈમ થઈ ગયો છે એટલે છેલ્લી 5 મિનિટ છેલ્લી એક જ લાઈન લઈશ એ આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાલા આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાલા કિટનારી આયો મારો તો કાઈ દોય મારો મેલડી એ દદ સોય મારો એ આઈ એમ મેલડી વાળા સીએ માતા મેલડી ના દીવાલા ભાણો ભાણાને લેવો પડે હો ભાઈ આઈ એમ માતા વાળા અમારા રોહિતભાઈ મેર 500 રૂપિયા આપી મારી મેલડીનો માંડવો વધાવે છે ત્યારે મેલડી વાળા છીએ